આમોદ તાલુકાના રાણીપુરા ગામમાં ગેરકાયદે માટી ખોદકામ અને ઓવરલોડ ડમ્પરોના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ ગામ પંચાયત કે ખેડૂતોની મંજૂરી વિના ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે માટી ખોદકામ કરવામાં આવી રહ્યું છે। 10 થી 15 ટન ક્ષમતા ધરાવતા ગ્રામ્ય રસ્તાઓ પર 40 ટન સુધીના ઓવરલોડ ડમ્પરો દોડતા હોવાથી નવા બનેલા રસ્તાઓ અને નાળાઓને ભારે નુકસાન પહોંચ્યું છે। રાણીપુરા, નવા વાડિયા અને જૂના વાડિયા વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર બનતા વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। આ મુદ્દે ગ્રામજનોએ રસ્તા પર ઉતરી ડમ્પરો અટકાવી વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોએ ખાણ ખનીજ વિભાગ અને વહીવટી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે। ગ્રામજનોએ મામલતદારને રજૂઆત કરી ગેરકાયદે ખોદકામ તાત્કાલિક બંધ કરાવવા, ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરવા અને નુકસાન પામેલા રસ્તાઓનું સમારકામ કરવાની માંગ કરી છે। સાથે ચીમકી ઉચ્ચારી છે કે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। રોજ તાલુકો આંબોદ, ગામનું નામ રાણીપુરા, ગામ સરપંચ છું રાણીપુરાનો। વિવાદિત જગ્યાએ માટી ખોદકામ થાય છે ત્યાં આપણે રાણીપુરામાં ગામ પંચાયતમાં કોઈ પરમિશન લીધેલ નથી અને વાડિયા અને રાણીપુરાને જોડતો રસ્તો એમાં આપણે બહુ મોટો ખાડા પડી ગયેલા છે અને મોટા પ્રમાણમાં આપણે માટીનું ખોદકામ થઈ રહ્યું છે। આજુબાજુના ખેડૂતોની પરમિશન લીધી છે? આજુબાજુના ખેડૂતોની પરમિશન લીધી નથી અને ગામ પંચાયતની પરમિશન લીધી નથી। રોડ રસ્તાઓને કેટલું નુકસાન છે? મોટા પાયે મોટા ખાડા પડી ગયેલા છે। આ રોડ ક્યારે બન્યો? હમણાં હાલમાં જ બનાવેલો હતો। શું તંત્રને તમારી માંગણી છે? તંત્રને અમારી એટલી માંગણી છે કે આ રોડ પાછો નવેસરથી રિપેરિંગ કરે અને જે માટી ખોદકામ આપેલું છે એમની કંઈ પૈસાને રોડ બનાવી આપે એમ માંગણી છે। ડમ્પરમાં કેટલા લોડિંગ ચાલે છે? રૂમની કેપેસિટી 12 થી 15 ટનની છે અને ડમ્પરિયા 35, 40 ટનના છે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે। નમસ્કાર।